ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે આ ચેપ્ટરમાં આજનો નવો પોઈન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવવાનું. જો પ્રશ્ન ખાસ સમજજો, આપણે ચેપ્ટરની શરૂઆત જે છે ને આ રીતના કરેલી હતી. બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, બરાબર. ત્યારબાદ તો કે ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, સૂત્રની તારવણી કરી હતી. લાંબી તારવણી, મોટો પ્રશ્ન હતો, 4 કે 5 માર્કનો, બરાબર. પછી વિદ્યુત સ્થિતિ ઊર્જાનો કન્સેપ્ટ વ્યાખ્યાયિત કર્યો હતો, બરાબર. પછી તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા છે, બરાબર. કોઈ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે પ્રશ્ન બધા જે છે ને એ ખાસ સમજજો. પ્રશ્નમાં નાનકડી એક ટર્મનો જ ફેરફાર હશે, પણ જવાબ જે છે એ સંપૂર્ણપણે ફરી જશે, બરાબર. એટલે તો કે અત્યારના ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવીએ. આવો એક પ્રશ્ન ભણી ગયા, ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, બરાબર. અને વિદ્યુત સ્થિતિ ઊર્જાનો આ ત્રીજો પ્રશ્ન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હતું, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા હતું. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એક ડાયપોલ, બરાબર, એક ધન વિદ્યુતભાર એક ઋણ વિદ્યુતભાર એવો ડાયપોલ છે. આવા ડાયપોલ માટેની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવીએ. 4 માર્કનો આઈએમપી પ્રશ્ન. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારો. તો જો તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, સમક્ષિતિજ ધન x અક્ષની દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્રમાં આ છેડો ધન હશે, આ છેડો ઋણ હશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન થી ઋણ હોય, બરાબર. એટલે આ છેડો ધન ને આ છેડો ઋણ, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. હવે આવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકો. જો ડાયપોલના ધન વિદ્યુતભાર એ બિંદુએ અને સી બિંદુએ ડાયપોલનો ઋણ વિદ્યુત, બરાબર. આ ડાયપોલનું કેન્દ્ર O, એટલે કેન્દ્રથી ઋણ વિદ્યુતભારનું અંતર a, કેન્દ્રથી ધન વિદ્યુતભારનું અંતર a, ડાયપોલના બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a, બરાબર. કેન્દ્રથી લ્યો તો a, બરાબર. બીજી એક વસ્તુ કે આ ડાયપોલના કેન્દ્ર ઉપર યમાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈ લીધું. આ ધન x અક્ષ, આ ધન y અક્ષ, આ ઉગમ બિંદુ, બરાબર. ડાયપોલના કેન્દ્ર ઉપર ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હંમેશા ઋણથી ધન એવી હોય, એટલે ઋણથી ધન, ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ, એટલે આ ડાયપોલ મોમેન્ટ p, બરાબર. બીજી એક વસ્તુ કે આ ડાયપોલ મોમેન્ટ p જે છે ને એનો સદિશ x અક્ષ સાથે થીટાનો કોણ બનાવે છે, બરાબર. આ થીટાનો કોણ. બીજું કે આ ડાયપોલ જે છે ને એનો x અક્ષ ઉપરનો પ્રક્ષેપ જોશે આપણે, બરાબર. x અક્ષ ઉપરનો પ્રક્ષેપ એટલે તો કે a બિંદુ ઉપરથી એક શિરોલંબ રેખા દોરો, c બિંદુમાંથી સમક્ષિતિજ રેખા દોરો. આ બંને રેખાઓ જ્યાં ભેગી થાય ને એ બિંદુને b બિંદુ કયો, અહીંયા કાટખૂણો બનશે. તો આ BC જે છે ને ઈ તમારો ડાયપોલનો x અક્ષ ઉપરનો પ્રક્ષેપ કયો, એને ડેલ્ટા x થી દર્શાવેલ છે, બરાબર. હવે તો કે અહીંયા ખૂણો થીટા બને, ક્યાં O બિંદુ આગળ. તો આ જ ખૂણો જે છે અહીંયા C બિંદુ આગળ હશે, બરાબર, કારણ કે એની રેખા છે, સમક્ષિતિજ રેખા છે, એટલે C બિંદુ પાસે બનતો ખૂણો થીટા, બરાબર. તો સૌપ્રથમ જે છે ને આકૃતિ ખાસ સમજી લો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, સમક્ષિતિજ એટલે આ છેડો ધન આ છેડો ઋણ, એમાં એક ડાયપોલ ગોઠવેલો છે, બરાબર. આ ડાયપોલનું કેન્દ્ર, ત્યાં યમાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ, આટલો ભાગ a, નીચેનો ભાગ a, ડાયપોલના બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a, બરાબર. ડાયપોલ મોમેન્ટ p અને x અક્ષ વચ્ચેનો ખૂણો થીટા. સૂત્રની તારવણીમાં તમારે ડાયપોલનો x અક્ષ ઉપરનો પ્રક્ષેપ જોશે. તો પ્રક્ષેપ કેમ લ્યો, તો કે આ જે ડાયપોલ મોમેન્ટ p છે ને એમાં a બિંદુએથી શિરોલંબ રેખા અને c બિંદુએથી સમક્ષિતિજ રેખા, બંને રેખા જ્યાં ભેગી થાય છે એ બિંદુને b કયો. આ BC જે છે એ તમારો ડાયપોલનો x અક્ષ ઉપરનો પ્રક્ષેપ કહેવાય, બરાબર. આ ખૂણો કાટખૂણો એટલે આ એક કાટકોણ ત્રિકોણ બિનો ABC. અહીંયા ખૂણો જે બને થીટા O બિંદુ આગળ, ઈ જ ખૂણો C બિંદુ આગળ બને છે, એટલે આ ખૂણા ને થીટા કહી દીધું, બરાબર. ઓકે. હવે બીજી એક વસ્તુ કે ભાઈ જ્યારે તમે ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે ડાયપોલના બંને વિદ્યુતભાર ઉપર બળ લાગશે. જો ધન વિદ્યુતભાર છે આ A બિંદુ ઉપર,
વિદ્યુત ક્ષેત્રનો આ છેડો ઋણ છેડો છે એટલે આ ધન વિદ્યુતભાર ક્ષેત્રના ઋણ છેડા બાજુ આકર્ષાય, બરાબર. એટલે ઋણ વિદ્યુતભાર ઉપર બળ લાગે F ધન વિદ્યુતભાર ઉપર ઋણ છેડા બાજુ જે બળ લાગે F QE સૂત્ર અનુસાર આ બળ. આ જ પ્રમાણે ઋણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના ધન છેડા બાજુ આકર્ષી બળ લાગશે, E બળ F QE, બરાબર. તો જો તો આ બંને બળો જે છે એ બંને બળના મૂલ્ય એક સમાન, એક QE QE મૂલ્ય લ્યો તો બે QE મૂલ્ય એક સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, પણ બંનેની કાર્યરેખા જુદી જુદી. જો આ તમે QE ની કાર્યરેખા લ્યો તો આ રીતે, બરાબર, BC રેખા ઉપર સંપાત થતી હોય એવી, અને આ QE ની કાર્યરેખા લ્યો તો આ એ બિંદુમાંથી ઉપરની સાઈડ, બંનેની કાર્યરેખા જુદી જુદી છે. તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે બે બળો સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશાના હોય, પણ બેની કાર્યરેખા જુદી જુદી હોય તો ટોર્ક ઉદ્ભવે. એટલે આ તંત્રમાં જે છે ને એ ટોર્ક ઉદ્ભવ છે, બરાબર. તો સૌપ્રથમ જે છે એ આકૃતિ ઉપરથી ટોર્ક ઉદ્ભવે છે જ વ્યાખ્યાયિત કરવાનું છે. તો જો તો પહેલા પોઈન્ટમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવવામાં આવે છે ત્યારે ડાયપોલના બંને વિદ્યુતભારો પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળ ઉદ્ભવે છે, જેની કાર્યરેખા જુદી જુદી હોવાથી ટોર્ક ઉત્પન્ન થાય છે, બરાબર. બેની કાર્યરેખા જુદી જુદી છે એટલે ટોર્ક ઉત્પન્ન થાય, બરાબર. હવે ગમે ત્યારે તંત્રમાં ટોર્ક ઉદ્ભવે ને એટલે ચાક ગતિ થાય, ભ્રમણ થાય. એટલે અહીંયા જે છે તંત્રમાં ટોર્ક ઉદ્ભવે ને એટલે આ ડાયપોલનું પરિભ્રમણ ચાલુ થશે. એટલે એ આ રીતના જે ક્રોસમાં ગોઠવાયેલો છે ને ત્યાંથી ટોર્કના લીધે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર થાય એ રીતના ડાયપોલ ગોઠવાય ટોર્કના લીધે. એટલે ગમે ત્યારે તંત્રમાં ટોર્ક હોય ને તો શું હોય, તો જે છે એ પરિભ્રમણ હોય, પરિભ્રમણ થતું હોય. એટલે આ ડાયપોલનું જે છે ને ટોર્કના લીધે પરિભ્રમણ થશે. પણ તમારે જે છે આ ડાયપોલને સ્થિર જકડી રાખવો છે. તમારે ડાયપોલનું પરિભ્રમણ નથી થવા દેવું, ડાયપોલને સ્થિર એમને જકડી રાખો. એનું પરિભ્રમણ ટોર્કના લીધે થવાનું જ છે, પણ તમારે એ પરિભ્રમણ નથી થવા દેવું. આ ડાયપોલને સ્થિર જકડી રાખો. તો જો આ ડાયપોલને સ્થિર જકડી રાખવું હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, તો કે તો આ ડાયપોલ ઉપર જેટલું ટોર્ક લાગે છે ને એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું બીજું બાહ્ય ટોર્ક આપવું પડે, બરાબર. આ ટોર્ક જે લાગે છે ઈ ટોર્ક જેટલું જ એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું બાહ્ય ટોર્ક લગાડવું પડે. તો કુલ ટોર્ક શૂન્ય, કુલ ટોર્ક શૂન્ય એટલે ચાક ગતિ ન થાય, ભ્રમણ ન થાય, એટલે ડાયપોલ સ્થિર, બરાબર. એટલે પછીના પોઈન્ટમાં એ વ્યાખ્યાયિત કરેલું કે આ ટોર્કના લીધે ડાયપોલ ભ્રમણ કરે છે, તેમ છતાં ડાયપોલને સ્થિર જાળવી રાખવા તેના પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું બાહ્ય ટોર્ક લગાડવું પડે. એટલે કે બાહ્ય ટોર્ક વડે કાર્ય કરવું પડે. તમારે ડાયપોલને સ્થિર જાળવી રાખવું હોય તો એના ઉપર જે આ ટોર્ક લાગે છે, આ તંત્રમાં જે ટોર્ક લાગે છે ઈ ટોર્કના મૂલ્ય જેટલું જ પણ વિરુદ્ધ દિશાનું બાહ્ય ટોર્ક લગાડવું પડશે. હવે આ તંત્રમાં જે ટોર્ક લાગે છે ઈ ટોર્ક કેટલો હોય તો એ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું ટોર્ક τ P sin θ એટલું ટોર્ક લાગે છે. તો આ મૂલ્યનું ટોર્ક પણ વિરુદ્ધ દિશાનું બાહ્ય ટોર્ક લગાડવાનું. તો એ બાહ્ય ટોર્ક જે છે એની મૂલ્ય તો આ તંત્રના ટોર્ક જેટલું જ હોય ને P sin θ. એટલે તમે એવું કહી શકો કે આ તંત્રમાં ઉદ્ભવતું ટોર્ક અને આ ડાયપોલને તંત્રમાં સ્થિર જાળવવા માટે જરૂરી બાહ્ય ટોર્ક એક્સટર્નલ, બાહ્ય ટોર્કને એક્સટર્નલ કહેવાય. એક્સટર્નલ ટોર્ક એટલે એક્સટર્નલ બે ના મૂલ્ય એક સમાન P sin θ, બરાબર. ભલે આ ટોર્ક એક્સટર્નલ હશે વિરુદ્ધ દિશામાં, બરાબર. જો આ તંત્રના ટોર્ક થી જે ચાક ગતિ થતી હોય ઈ સમઘડી દિશામાં હોય તો તમે જે બાહ્ય ટોર્ક લગાડો છો બાહ્ય ટોર્ક થી જો ચાક ગતિ થતી હોય તો એ વિષમઘડી દિશામાં હોય એટલે વિરુદ્ધ દિશાનું હોય. જે વિરુદ્ધ દિશાનું પણ મૂલ્ય એક સમાન. આપણે જે છે એ મૂલ્યનું કામ છે. એટલે શું કીધું કે તંત્રનું ટોર્ક અને બાહ્ય ટોર્ક બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, એટલે τ બરાબર τ એક્સટર્નલ બરાબર P sin θ. તો આ બાહ્ય ટોર્ક વડે કંઈક કાર્ય કરવું પડે, બરાબર. તો એ કાર્યનું સૂત્ર લખવાનું છે, બરાબર. તો રેખીય ગતિ તમારી પાસે લિનિયર સિસ્ટમ હોય, રેખીય તંત્ર હોય, રેખીય ગતિ હોય તો તમે કાર્યનું સૂત્ર શું લખો? W
બળ ગુણ્યા સ્થાનાંતર. આવું લખો. અહીંયા રેખીય ગતિ નથી, ચાક ગતિ છે. બરાબર, તો ચાક ગતિમાં બળને સમતુલ્ય શું હોય છે? ટોર્ક. બળ જેવું કામ ચાક ગતિમાં ટોર્ક કરે અને સ્થાનાંતર જેવું કામ જે છે એ ચાક ગતિમાં કોણ કરશે? કોણીય સ્થાનાંતર. તો તમારે કાર્યનું સૂત્ર જ લખવાનું છે પણ ચાક ગતિ સ્વરૂપે લખવાનું. એટલે કે બાહ્ય ટોર્ક વડે થતું કુલ કાર્ય W સંકલન ટોર્ક એક્સટર્નલ d થીટા. બરાબર, જો આ બે સમતુલ્ય જ છે, આ કઈ નવું સૂત્ર ફિઝિક્સમાં આવ્યું હોય એવું નથી. રેખીય ગતિમાં તમે 11મા ધોરણમાં ભણી જ ગયા કે ભાઈ રેખીય ગતિ થતી હોય તો બળનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર, સોરી કાર્યનું સૂત્ર. તો હવે ચાક ગતિ થતી હોય તો ચાક ગતિમાં બળ જેવું કામ કોણ કરશે? ટોર્ક. અને સ્થાનાંતર જેવું કામ કોણ કરશે? કોણીય સ્થાનાંતર. તો f ની જગ્યાએ ટો મૂકો, d ની જગ્યાએ થીટા મૂકો. સંકલન સ્વરૂપે દર્શાવવું હોય તો બાહ્ય ટોર્ક વડે થતું કુલ કાર્ય W સંકલન ટોર્ક એક્સટર્નલ d થીટા. હાલો ટોર્ક એક્સટર્નલ નું સૂત્ર મૂકો તો સંકલન p sin થીટા d થીટા. બરાબર, p તો અચળ, ડાયપોલ મોમેન્ટ અચળ છે, વિદ્યુત ક્ષેત્ર સમાન અચળ છે એટલે એ બે અચળ. સંકલનની બાદ sin નું સંકલન cos, sin d થીટા નું સંકલન cos થીટા. બરાબર, એટલે કાર્યનું સૂત્ર થઈ ગયું W p cos થીટા. બરાબર, આ કાર્ય ડાયપોલની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તમે આ જે કાર્ય કરો છો આ કાર્ય એટલા માટે જ કરો કે ડાયપોલ સ્થિર રહે. તો આ કરેલું કાર્ય જે છે ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત હશે. એટલે તો કે આ W જે છે u સ્વરૂપે દર્શાવે સ્થિતિ ઊર્જા. u નું સૂત્ર p cos થીટા. તો જો કન્સેપ્ટ સમજો, સાવ સરળ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ આપ્યો છે. હવે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ ગોઠવો ત્યારે ચેપ્ટર 1 પ્રમાણે એના ઉપર ટોર્ક ઉદ્ભવશે. કારણ કે ડાયપોલના બંને વિદ્યુત ભારો પર સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશાના અને જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે બળ ઉદ્ભવે. આવી જુદી જુદી કાર્યરેખા ધરાવતા બળના લીધે હંમેશા ટોર્ક ઉદ્ભવે. બરાબર, એટલે આ તંત્રમાં ટોર્ક ઉદ્ભવશે. આ તંત્રમાં ઉદ્ભવતા ટોર્કનું સૂત્ર હું p sin થીટા. હવે આવું ગમે ત્યારે તંત્રમાં ટોર્ક ઉદ્ભવે એટલે ચાક ગતિ થાય, ભ્રમણ થાય. તમારે એવું ભ્રમણ નથી થવા દેવું. તમારે ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં સ્થિર જકડી રાખવો છે. તો તમારે જો આવું ભ્રમણ ન થવા દેવું હોય અને ડાયપોલને સ્થિર જકડી રાખવો હોય તો આ તંત્રમાં જેટલું ટોર્ક ઉદ્ભવે છે ને એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું ડાયપોલ પર બાહ્ય ટોર્ક લગાડવું પડે. બરાબર, તો એ બાહ્ય ટોર્ક જે છે એનું સૂત્ર તો તંત્રના ટોર્ક જેટલું, એટલે કે ટો બરાબર ટો એક્સટર્નલ બરાબર p sin થીટા. બરાબર, આટલું ટોર્ક લગાડવું પડે. તો તમે આવું બાહ્ય ટોર્ક લગાડો એટલે કે બાહ્ય ટોર્ક વડે કાંઈ કાર્ય કરો છો. તો ચાક ગતિ અથવા તો ટોર્ક સ્વરૂપે થતું કાર્ય એટલે f.d ને સમતુલ્ય ટો ડોટ થીટા. થતું કુલ કાર્ય સંકલન સ્વરૂપે ટોર્ક એક્સટર્નલ d થીટા. ટોર્ક એક્સટર્નલ નું સૂત્ર મૂકી દો p sin થીટા. p અચળ, sin થીટા d થીટા નું સંકલન cos થીટા. બરાબર, આ કાર્ય તંત્રમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. એટલે બાહ્ય ક્ષેત્રમાં રહેલા ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર p cos થીટા. બરાબર, હવે આમાં બે કિસ્સાઓ છે કે જો થીટા બરાબર 0 ડિગ્રી હોય, થીટા બરાબર 0 તો cos 0 1, તો u બરાબર p. ઊર્જાનું સૂત્ર ઋણમાં છે p. પણ આ અવસ્થા જે છે ને થીટા બરાબર 0 ડિગ્રી વાળી એ મહત્તમ સ્થાયી અવસ્થા. ભલે ઊર્જા ઋણમાં રહે પણ એ દર્શાવશે મહત્તમ સ્થાયી અવસ્થા. શું કામ? કારણ કે થીટા જે 0 હોય ને ત્યારે ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય. બંને એકબીજાને સમાંતર એ સ્થાયી અવસ્થા દર્શાવે. બરાબર, એટલે થીટા બરાબર 0 ત્યારે u નું સૂત્ર p, ભલે ઊર્જા ઋણ રહે પણ ઈ ડાયપોલની મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાશે. જ્યારે થીટા બરાબર 180 ડિગ્રી હોય તો u બરાબર p, કારણ કે cos 180 ડિગ્રી -1 +p, જે ડાયપોલની મહત્તમ અસ્થાયી અવસ્થા છે. ઊર્જા ભલે ધન રહે પણ ઈ છે ડાયપોલની મહત્તમ અસ્થાયી અવસ્થા. બરાબર, થીટા બરાબર 90 ડિગ્રી હોય તો ઊર્જા 0. બરાબર, તો u બરાબર 0 થશે. તો આ મહત્તમ સ્થાયી અવસ્થા, મહત્તમ અસ્થાયી અવસ્થા. આ જે આપણે સૂત્ર મળ્યું ને આ સૂત્ર ઈ પહેલું સૂત્ર છે આપણા પહેલા ચેપ્ટરના કન્સેપ્ટ અનુસારનું. આ સૂત્ર u બરાબર p cos થીટા. બરાબર, આ પહેલું સૂત્ર છે. એક હજી આમાં બીજું સૂત્ર પણ ધારવાનું છે આ જ પ્રશ્નમાં.
બરાબર 4 માર્કનો આઈએમપી પ્રશ્ન છે. આ પહેલું સૂત્ર તારવી લીધું એના કિસ્સાઈ લખી લીધું. હવે તો કે હવે જે છે આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી અને બીજું સૂત્ર તારવવાનું છે. હવે બીજું સૂત્ર કઈ રીતના તારવવાનું છે જો પહેલા આ વસ્તુ પહેલું સૂત્ર તાર્યું ઈ ક્લિયર કરવાનું. આ પહેલું સૂત્ર તારવવું સાવ સહેલું. પહેલા ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર હોય એટલે આરામથી તમે આ સૂત્રની તારવણી સમજી શકો. બરાબર. તો આ એક સૂત્ર થયું u - p cos θ આ સમીકરણ 1. બરાબર. અને એના કિસ્સાઓ હવે તો કે હવે આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી અને બીજા સૂત્રની તારવણી કરવાની છે. તો હવે બીજા સૂત્રની તારવણી કઈ રીતના કરશું ઈ જો. તમારી પાસે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાટકોણ ત્રિકોણ છે. બરાબર. આ કાટકોણ ત્રિકોણ ઉપરથી તમારી પાસે ડાયપોલનો x અક્ષ ઉપરનો પ્રક્ષેપણ છે ડેલ્ટા x. બરાબર. તો આ જ કાટકોણ ત્રિકોણના ખૂણાનો ઉપયોગ કરવાનો છે. જો આ રીતે કાટકોણ ત્રિકોણ ABC આ કાટકોણ ત્રિકોણ ABC એમાં C બિંદુએ જે થીટા કોણ છે ને એ થીટા કોણનો ઉપયોગ કરો તો બરાબર. આ થીટા કોણ ઉપરથી તમારે ડેલ્ટા x જોઈ તો આનું cos મૂલ્ય લેવું પડે પાસેની ના છેદમાં કર્ણ. બરાબર. sin કોણ લેશો તો સામેની મળશે AB. આપણે સાદુ રૂપમાં સામેની બાજુનું કોઈ કામ નથી. બરાબર. એટલે કાટકોણ ત્રિકોણ ABC માં cos θ લઈએ છે. cos એટલે પાસેની ના છેદમાં કર્ણ. તો કે આ ખૂણાની પાસેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. BC જે છે એ આકૃતિમાં ડેલ્ટા x થી દર્શાવેલ છે. બરાબર. અને AC જે છે એ a + a એટલે 2a જેટલું એટલે AC ની જગ્યાએ 2a. હવે તો કે આના ઉપરથી તમે ડેલ્ટા x નું સૂત્ર લખી શકો ડેલ્ટા x = 2a cos θ. આને સમીકરણ 1 કહીએ. આનો ઉપયોગ કરશું આપણે. બરાબર. ડેલ્ટા x ડાયપોલના x અક્ષ ઉપરના પ્રક્ષેપનું મૂલ્ય છે તમારી પાસે. ડેલ્ટા x = 2a cos θ. બરાબર. હવે તો કે જો તો આ તંત્ર જે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ છે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર છે. તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય બે વિદ્યુત ભારનું બનેલું તંત્ર હોય ત્યારે તો કે એવા કિસ્સા માટે તો આપણી પાસે ઊર્જાનું સૂત્ર છે q1 v1 q2 v2 k q1 q2 ના છેદમાં r12 છે ને. બરાબર. તો એ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારનું બનેલું તંત્ર આપ્યું હોય ત્યારે જે કન્સેપ્ટ લીધો તો એનો ઉપયોગ કરીએ. બરાબર. પહેલા જે સૂત્ર આવ્યું -p cos θ ઈ તો કે ચેપ્ટર 1 ના કન્સેપ્ટ અનુસારનું. હવે ચેપ્ટર 2 ના કન્સેપ્ટ અનુસારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એમાં બે વિદ્યુત ભારનું બનેલું તંત્ર છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારનું બનેલું તંત્ર હોય તો એના માટેની સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે એટલે કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા U = q1 v1. બરાબર. એટલે અહીંયા દર્શાવીએ છીએ q1 એટલે q પ્લસ q q v1 q2 એટલે -q v2 અને k q1 q2 ના છેદમાં r12. બરાબર. q1 q q2 -q એટલે -kq2 ના છેદમાં બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું છે 2a એટલે 2a. બરાબર. તો તમારી રીતના દર્શાવી શકો -kq2 ના છેદમાં 2a છેલ્લો પદ. આ q1 v1 ઉપરથી q1 એટલે +q v1 એમ q2 v2 ઉપરથી q2 એટલે -q
એટલે માઈનસ ક્યુ v2 અને છેલ્લું પદ k q1 q2 ના છેદમાં k q1 ની જગ્યાએ q q2 ની જગ્યાએ માઈનસ q એટલે માઈનસ k q સ્ક્વેર ના છેદમાં અંતર બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a એટલે 2a બરાબર. અચ્છા આમાંથી q કોમન લ્યો તો q v1 v2 માઈનસ kq સ્ક્વેર ના છેદમાં 2a આને કહી દો સમીકરણ 2. હવે આમાં v1 v2 નું મૂલ્ય મૂકવાનું છે બરાબર. તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે E માઈનસ ડેલ્ટા v બાય ડેલ્ટા x બરાબર. E માઈનસ ડેલ્ટા v બાય ડેલ્ટા x બરાબર. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ dv બાય dx હતો બરાબર અથવા dv બાય dl એને ડેલ્ટા થી પણ દર્શાવી શકાય. આમાંથી ડેલ્ટા v સૂત્રનો કરતા બનાવવો જોઈએ એટલે કે ડેલ્ટા v માઈનસ e ઇન્ટુ ડેલ્ટા x એટલે કે ડેલ્ટા v માઈનસ e સમીકરણ 1 ઉપરથી ડેલ્ટા x નું મૂલ્ય મૂકો 2a cos θ. આ ક્યાંથી આવ્યું તો કે કારણમાં સમીકરણ 1 એટલે કે ડેલ્ટા v માઈનસ e ઇન્ટુ 2a cos θ બરાબર. આ ડેલ્ટા v એટલે બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર. એટલે ડેલ્ટા v ની જગ્યાએ તમે v1 v2 મૂકી શકો તફાવત માઈનસ e 2a cos θ. આને કહી દો સમીકરણ નંબર 3 બરાબર. હવે આ સમીકરણ નંબર 3 જે છે ને એનું મૂલ્ય સમીકરણ 2 માં મૂકો એટલે કે સમીકરણ 3 નું મૂલ્ય 2 માં મૂકો. આ મૂલ્ય મૂકો એટલે u qm અને v1 v2 ની જગ્યાએ શું મૂકવાનું માઈનસ e 2a cos θ એટલે qm માઈનસ e 2a cos θ માઈનસ kq સ્ક્વેર ના છેદમાં 2am 2a into q એટલે p એટલે u બરાબર માઈનસ p cos θ માઈનસ kq સ્ક્વેર બાય આ ડાયપોલની બાહ્ય ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર નંબર 2. એક તો હતું જ માઈનસ p cos θ આ બીજું સૂત્ર માઈનસ p cos θ તો એમ ને પણ હજી એક પદ e માઈનસ kq સ્ક્વેર બાય આનો પણ દાખલામાં ઉપયોગ થશે બરાબર. એટલે આ બીજું સૂત્ર. તો આની તારવણી જે છે એ સાવ સરળ છે. આ કાટકોણ ત્રિકોણ લેવાનો છે એમાં c બિંદુએ રહેલા થીટાનું cos મૂલ્ય લ્યો એટલે તમે ડેલ્ટા x નું સૂત્ર મેળવીશું. એને કહી દો સમીકરણ 1. હવે આ તંત્રને તમે જો સમજો ને તો આ તંત્ર એટલે આપણે થિયરીમાં એક ક્વેશ્ચન બની ગયા કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારો ના બનેલા તંત્ર ની વિદ્યુત સ્થિતિ ઊર્જા કઈ તંત્ર છે તો એના માટેનું સૂત્ર તો છે q1 v1 q2 v2 k q1 q2 ના છેદમાં r12. ઈ સૂત્રનો આમાં ઉપયોગ કરી શકો કારણ કે તંત્ર એનું જ છે. એટલે કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખીએ q1 ની જગ્યાએ +q v1 m q2 ની જગ્યાએ -q v2 m અને છેલ્લું પદ k q1 q2 ના છેદમાં r12 અનુસાર -kq સ્ક્વેર અંતર બે વિદ્યુત ભારો વચ્ચેનું 2a એટલે 2a. આમાંથી q કોમન લઈ લીધો તો v1 v2 છેલ્લું પદ એમને આ સમીકરણ 2 કહી દો. હવે v1 v2 નું સાદુરૂપ આપીએ તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે E v/d અથવા તો dv/dl અથવા તો ડેલ્ટા v બાય ડેલ્ટા l અથવા તો તમે એને જો પર્ટિક્યુલર દિશામાંનું સ્થાનાંતર અથવા પ્રક્ષેપ હોય તો એ સ્વરૂપે દર્શાવી શકો એટલે E −Δv/Δx આપણી પાસે x અક્ષ ઉપરનો પ્રક્ષેપ છે
એટલે ઓરિજિનલી આ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક હશે. આપણે થિયરીમાં લખેલું છે. બરાબર? x ની સાપેક્ષ વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક. તો આ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં જ છે ઓલરેડી. બરાબર? એટલે કે E −Δv/Δx ઉપરથી Δv -E Δx. બરાબર? Δx આવ્યું 2a cos θ મૂકી દો. બરાબર? Δv એટલે v1 v2 v2 v1 ગમે એ દર્શાવી દો. વધારે માઈનસ ઓછું કરવાનું, મોટું માઈનસ નાનું. બરાબર? એટલે v1 v2 આ રીતના દર્શાવેલ છે. ઓકે. v1 v2 -E2a cos θ. આ સમીકરણ 3 નું મૂલ્ય સમીકરણ 2 માં મૂકો તો qm v1 v2 ની જગ્યાએ E * 2a -E * 2a cos θ. બરાબર? છેલ્લું પદ એમ. હવે તો કે 2aq એટલે ડાયપોલ મોમેન્ટ p. તો u બરાબર -p cos θ -kq²/2a. તો જ્યારે ડાયપોલને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવો ત્યારે તેની સ્થિતિ ઊર્જાના બે સૂત્ર લખી શકાય. એક તો કે -p cos θ ચેપ્ટર 1 ના કન્સેપ્ટ પ્રમાણે, અને બીજું -p cos θ -kq²/2. બરાબર? તો આજના લેક્ચરમાં આ 4 માર્કનો કે 5 માર્કમાં પૂછાઈ શકે એવો આઈએમપી પ્રશ્ન બાહ્ય ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર તા. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.